નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન? અભ્યાસ કે કેરિયર માટે દિવસ કેવો રહેશે? ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઊભા કરી શકશે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ. ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો, તે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામ કરવામાં સક્ષમ હશો. તો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે. તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ. દિવસ જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા વિશે વિચારો, નહીં તો તમને તકલીફ આવી શકે છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. પ્રેમમાં તમે નિરાશ થયા હશો, પણ નાસીપાસ થશે નહીં, કેમ કે પ્રેમીઓ ખૂબ અધીરા હોય છે. તમારા માર્ગમાં જે કંઈ પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો. કેટલાક ચુનંદા લોકો જો તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથી સાથે વિતાવશો. આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે. તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો. મિથુન રાશિ. સમસ્યાઓ માથું ઉચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. તમારા માટે સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાણપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે. દિવસ સારો છે અને એની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. આજે તમને વિશ્વમાં સૌથી પસારદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે વર્તન કરશે. મિત્રો અને સંબંધીઓ સાથે ખરીદી કરવા જવાનો આ દિવસ છે, પરંતુ તમારા ખર્ચ પર રાશિ. બાળક જેવું તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. જો તમે પરિણીત છો તો આજે તમારા પોતાના બાળકનો વિશેષ ખ્યાલ રાખો, કારણ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે. તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો. લગ્ન જીવન કેટલી આડઅસર સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય, ઉપરાંત યોગ આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે. સિંહ રાશિ. તમારી આશા આજે કોઈ ઉચ્ચ તથા નાજુક ખુશ્બુની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા પરિવારના સભ્યની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત. તમે આજે તમારા પરિવાર સાથે ફરવાની મજા લઈ શકો છો. કન્યા રાશિ. તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરુણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી. આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. સઘન પ્રયત્ન કરો. તમે ચોક્કસ નસીબવાન પુરવાર થશો, કેમ કે આજનો દિવસ તમારો છે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે.
સારી બાબતને સ્વીકારશે. જો તમે લોન લેવા માટે ઘણા દિવસથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. તમારી લાગણી પર અંકુશ મૂકવું તમારા માટે મુશ્કેલ થઈ પડશે, પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં, અન્યથા તમે એકલા પડી જશો. તમારો સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશી માટેની અક્ષર દવા છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્ક આપશે. શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો. આ તમારા સંબંધોને કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારા માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે. અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો. તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે, કેમ કે તમારા જીવન સાથે આજે તમારા માટે કંઈક ખાસ આયોજન કર્યું છે. તમે આરામ કરી શકો છો, કારણ કે તમારા કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં. જો કે દરેક સિક્કામાં એક સારું પાસા પણ હોય છે. તમે તે તમને પછીથી ફાયદો પણ કરશે. રાશિફળ. તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારા માટે મહત્વની સાબિત થશે. જો આજે તમે પોતાના મિત્ર સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીતર ધનહાનિ થઈ શકે છે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે. વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે. યાદ રાખો, લોટું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ. કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબત તમારા મગજ પર રાજ કરશે. તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો. આજે પણ તમે કંઈક એવું કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને ટાળાજનક બની શકે છે. તેથી કેટલાક રચનાત્મક કાર્ય કરીને તમે દિવસને રસપ્રદ બનાવી શકો છો. મકર રાશિફળ. તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈ કામમાં પરોવો, કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાત કરશો એટલી જ તે વધુ વકરશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે. પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણ બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્ર મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવા તમને હતાશ કરી મૂકશે. શિસ્ત એ સફળતાની ચાવી છે. ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે. કુંભ રાશિફળ. કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે, આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારી વાત સાચી સાબિત કરવા તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો. જો તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે, ખાલી સમયમાં તમે પોતાના મોબાઈલ પર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. ટીવી પર મૂવી જોવી તમારો દિવસ આ રીતે પસાર થશે. મીન રાશિફળ. તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારો ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામ ભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારે તમારા પરાજયમાંથી પદાર્થ પાઠ લેવો જોઈએ, કેમ કે આજે પ્રેમનો ઇકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો
તો આજનો દિવસ નારાજ કરનાર સાબિત થશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.